ચોમાસા બાદ શિયાળાના પ્રારંભે વિદેશના પક્ષીઓ ભારત આવવા લાગે છે, જે 4 મહિના અહીં વસવાટ કરે છે અને તેમાં પણ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં તો જાણે વિદેશી પક્ષીઓનો મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે। ત્યારે આ દ્રશ્યને પોતાના જીવનની કાયમી યાદીમાં સમાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લઈ રહ્યા છે। આશરે 60 કિલોમીટર દૂર આવેલું નળ સરોવર એ વિદેશી પક્ષીઓ માટે બીજું ઘર છે। અહીં હજારો કિલોમીટરથી દૂરથી આવતા પક્ષીઓ 4 મહિના કરતા વધુ સમય સુધી રોકાણ કરે છે, ત્યારે તેમાં પણ શિયાળાના દિવસો ખાસ હોય છે। નળ સરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે। નળ સરોવર 120.82 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે પથરાયેલા એક મીઠા પાણીનો કુદરતી સરોવર તરીકે પથરાયેલો એક મોટો જળ ભંડાર છે। નળ સરોવરમાં પાણીનો સ્ત્રોત અને માફક હવામાન વિદેશી પક્ષીઓને સૌથી વધારે આકર્ષે છે। શિયાળાની શરૂઆત સાથે વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરૂ થઈ જાય છે। આ સમયમાં અહીં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો થતો હોવાથી સમગ્ર માહોલ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે। કુદરતનો આ સુંદર અને નયનરમ્ય નજારો જોવા માટે નળ સરોવર ખાતે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। देखिए, मॉर्निंग वाइब्स एक्चुअली सच में आपको फील करना है तो मतलब यहाँ आना चाहिए। और ये जो बर्ड्स आप देख रहे हैं, मतलब ये एक अलग फील है, एक्सट्रीम है मेरे लिए। तो फर्स्ट टाइम मैं ये एक्सपीरियंस कर रहा हूँ, दैट इज एक्सट्रीम। एक्चुअली इट इज समथिंग डिफरेंट। मैं राजस्थान से हूँ, तो हमने ऐसा वाइल्ड लाइफ सेंचुरी और ये सब तो बहुत देखा है, टाइगर रिजर्व वगैरह सब सुना है, पर बर्ड सेंचुरी कभी नहीं देखा था। पर ये फर्स्ट एक्सपीरियंस है और इट वाज गुड। નળ સરોવરની લંબાઈ 32 કિલોમીટર તથા પહોળાઈ 6.4 કિલોમીટરની છે। અત્યાર સુધીમાં આ જળાશયમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ નોંધાયેલા છે, જે પૈકી 70થી વધુ પ્રજાતિઓ વિદેશમાંથી આવે છે, જેમાં યુરેશિયા, સાઇબેરિયન, રશિયન, ચાઇનીઝ અને ઉત્તર ધ્રુવ તરફના દેશમાંથી વિવિધ યાયાવર પક્ષીઓ અહીં આવ્યાનું નોંધાયું છે, જેમાં ગુજરાતમાં ગુલાબી કલરના લેસર, ગ્રેટર, ફ્લેમિંગો, બતક, મોટા હંસ, પેલિકન, નાના હંસ, સફેદ પીણ, રૂપેરી પીણ, કુંજ, બાજ, ટીલોર, પટાઈ, સુરખાબ જેવા વિવિધ પક્ષીઓ આવે છે। હાલના સંજોગોમાં વિદેશી પક્ષીઓની સંખ્યામાં 300% વધારો જોવા મળતા પક્ષીઓ 4 લાખ જેવા આવી રહ્યા છે। આ પક્ષીઓ હજારો કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ભારત આવે છે। નળ સરોવર ખાતે આ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ માટેની સુવિધાઓ મળી રહેવાના કારણે આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓના સ્વર્ગ સમાન બની ગયું છે। વિદેશી મહેમાનો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ તેમજ પક્ષી પ્રેમીઓ આ નજારો જોઈને ઝૂમી ઉઠે છે। वो नॉर्मल वाला जो फ्लेमिंगो होता है वो देखा, फिर ये यायावर पक्षी जो बोलते हैं वो देखा, फिर हमने हंस देखे और कई सारे डक थे। ऐसा बोला जाता है कि ये लोग विदेश से आते हैं, यायावर पक्षी और ये फ्लेमिंगो दोनों। ગત વર્ષે આ સ્થળની મુલાકાત 40,354 પ્રવાસીઓએ લીધી હતી, ત્યારે ચાલુ વર્ષે પણ પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GST।